નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંઠી અને પ્રોપર્ટી ગુરુનો આ એપિસોડ ખાસ એપિસોડ છે આઉટલુક 2025 2025નું વર્ષ રિયલ એસ્ટેટ માટે કેવું રહી શકે છે એની આપણે નિષ્ણાતોની પેનલ સાથે રિયલ એસ્ટેટના દિગ્ગજો સાથે આ એપિસોડની અંદર ખાસ ચર્ચા કરવાના છે અને સાથે જ 2024નું વર્ષ કેવું રહ્યું છે એની સમીક્ષા પણ કરીશું. આપણી સાથે જોડાયા છે આ શોની ઉપર નિરંજન હીરાનંદાણી, જેઓ ચેરમેન છે નરેટકોના અને સાથે એમડી છે હીરાનંદાની ગ્રુપના. નિરંજન સર, સૌથી પહેલા આપની પાસેથી એ સમજવું હતું કે આ 2024નું વર્ષ છે એ ઘણી રીતે મહત્વનું હતું, તમામ સેક્ટર માટે મહત્વનું હતું, કારણ કે જોવા જઈએ તો આ ચૂંટણીનું વર્ષ હતું. આપણા જે કેન્દ્રની ગવર્મેન્ટ છે એની ચૂંટણી થઈ, મહારાષ્ટ્રની ગવર્મેન્ટની એક રિસન્ટ ચૂંટણી થઈ અને ગ્લોબલી પણ આપણે જોઈએ તો યુએસ ગવર્મેન્ટની પણ અહીંયા આગળથી ચૂંટણી હતી અને આ તમામ ઇલેક્શનની ઇમ્પેક્ટ જે છે એ રિયલ એસ્ટેટ સેક્ટરની ઉપર પણ પડતી હોય છે અને થોડા આપણે કહેતા હોય કે સ્ટેગ્નન્ટ રહેતા હોય છે ઇલેક્શન યર્સ, પણ આ વર્ષે આવું નથી થયું. આપણે જોઈએ તો રિયલ એસ્ટેટની જ્યારે આપણે વાત કરીએ, લોન્ચના આંકડા હોય, સેલ્સના આંકડા હોય, કિંમતોની વાત હોય, બધા જ પોઝિટિવ આંકડા અહીંયા આગળથી આવ્યા છે. તો કઈ રીતે જુઓ છો તમે આ દ્રષ્ટિકોણથી યર 2024ને? 2024માં તો મજા જ હતું. આપણે જોવા જઈએ તો જે ઇન્ક્રિમેન્ટલ થયું આ વર્ષે અનપ્રેસિડેન્ટેડ, જે ચેન્જીસ આવ્યા આપણા દેશમાં અનપ્રેસિડેન્ટેડ. હેડવિન્ડ્સ ઘણા હતા. આપણે વિશ્વમાં જંગ ચાલતું હતું, બીજું જંગ પણ ચાલે છે. આપણે 2 ઇલેક્શન આ વર્ષમાં મહારાષ્ટ્રમાં થયું, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં થયું. એટલે આ બધા હેડવિન્ડ્સ રહેતા પણ આપણે જોયું કે રિયલ એસ્ટેટમાં ગ્રોથ થયું એન્ડ ગ્રોથ પણ અનપ્રેસિડેન્ટેડ રહ્યું છે. આજના તારીખમાં 2024 એઝ કમ્પેર્ડ ટુ 2023 15%, 14-15% ગ્રોથ થયું છે ઓવરઓલ જે વેલ્યુનું. એન્ડ એ વેલ્યુમાં પણ આપણે જોવા જઈએ તો મિડલ લેવલ એન્ડ લક્ઝરી સેગમેન્ટમાં બઢોતરી વધારે થયું છે. તો એટલે આજના તારીખમાં આપણે જોઈએ તો રિયલ એસ્ટેટ 2024માં સુપર સક્સેસ રહ્યું, કેમ કે આ હેડવિન્ડ્સ થતા પણ આપણે આ બઢોતરી થયું છે. સેકન્ડ જે પોઈન્ટ છે ઇઝ કે આગળ પણ આપણે જોઈએ છે કે 2025માં ઇટ ઇઝ ઓલ્સો લુકિંગ વેરી પોઝિટિવ. મને કન્ટિન્યુટી છે. તો એ આપણે જોવા જઈએ તો આટલા વર્ષમાં આપણે વિચાર કરતા હતા કે આપણે જે ચેન્જીસ ઇકોનોમીમાં થયું છે અથવા ઇન્ટરેસ્ટ રેટ હજી કઈ ઘટાડો નથી થયો તો એમાં શું થશે, પણ રિયલ એસ્ટેટ સમહાઉ ઓર ધી અધર મને લાગે છે આ બધી વસ્તુઓને ઓવરકમ કરીને પણ આમાં બઢોતરી થયું છે. ઓકે, તો 2024નું વર્ષ અહીંયા આગળથી એક સારું વર્ષ રિયલ એસ્ટેટ માટે રહ્યું છે. તો ઘણા બધા ફેરફાર જે છે, આ મહત્વના ફેરફારો આ વર્ષની અંદર થયા છે. એક વસ્તુ અહીંયા આગળથી આપની પાસેથી સમજવું હતું કે દરેકને ઘર આપવું હોય તો રેન્ટલ હાઉસિંગ પર પણ ફોકસ થવું જરૂરી છે. ગયા બજેટમાં ઉલ્લેખ થયો, નિર્મળાજીએ ઉલ્લેખ કર્યો, પણ એ હતું માત્ર વર્કર્સને માટે. શું આપને લાગે છે કે હવે ફરી પાછું જે બજેટ નજીક છે એમાં કંઈક આગળ લઈ જવાઈ શકે અને રેન્ટલ હાઉસિંગ કોઈને પણ માટે, નોટ ખાલી વર્કર્સ માટે, બધાને માટે કંઈક થઈ શકે એવું આપને લાગે છે? જર્નાજી, જો સરકારનું ફોકસ શું રહ્યું? જે ફર્સ્ટ કેબિનેટ મીટિંગ જે મોદી સાહેબે ફરીથી આવ્યા, ફર્સ્ટ કેબિનેટ મીટિંગમાં એને એલાન કર્યું કે અમે ઇન્ટરેસ્ટ સબસિડી આપશું અફોર્ડેબલ હાઉસિંગ માટે. 1 કરોડ ઘર અર્બન એરિયાઝ અને 2 કરોડ ઘર રૂરલ એરિયાઝમાં. તો ફોકસ સેલ ઉપર છે, નોટ રેન્ટલ. બીજી વાત શું છે કે જે આપણે ટાર્ગેટ બનાવેલું એ 7 ને 8 વર્ષનું જે ટાર્ગેટ પહેલા હતું, હવે એ ટાર્ગેટ 5 વર્ષમાં કરવા માંગે છે. તો એટલે જે 60,000 કરોડ રૂપિયા જે ઇન્ટરેસ્ટ સબસિડી આવશે એ 5 વર્ષની અંદર હાઉસિંગ સેક્ટરમાં આવી જશે. મીન્સ અફોર્ડેબલ હાઉસિંગમાં જે ગ્રોથ છે એ ફેન્ટાસ્ટિક થવાનું છે. ઓવર એન્ડ અબાઉટ જે નોર્મલ માર્કેટનું વધોતરી થાય છે એના કરતાં પણ વધારે આપણે અફોર્ડેબલ હાઉસિંગમાં પણ જોશું. સો ધેર ઇઝ અ 1+1 પુશ જે છે. પણ
રેન્ટલ હાઉસિંગમાં હજી કઈ પુશ નથી થયું, જે ઓરિજિનલ અનાઉન્સમેન્ટ થયું છે, પણ એનું કઈ વધારે ઇફેક્ટ માર્કેટમાં નથી આવ્યું. પણ આઈ થિંક ફરીથી આ બજેટ આવશે તો જરૂર વિત્ત મંત્રીએ આમાં કઈ વિચાર કરીને આમાં કદાચિત બીજું કઈ ઇન્સેન્ટિવ આપશે, બીકોઝ ફર્સ્ટ તો ઓનલી વર્કર્સ હાઉસિંગમાં કર્યું, અને આજે આપણે વિચાર કરીએ તો વર્કર્સ હાઉસિંગનું તો બહુ લિમિટેડ એરિયા ગણાય, એન્ડ એટલા બધા પ્રોજેક્ટ્સ નથી આજના તારીખમાં આપણા દેશમાં જેમાં આનું કઈ આપણે ઓવરઓલ ઇકોનોમીમાં કઈ ફરીથી કઈ ચેન્જીસ આવે કે વધારે ઇફેક્ટ થાય એમાં મને નથી લાગતું થયું. સો હોપફુલી નવી સરકાર, નવી બજેટ, નવા વર્ષમાં કઈ ચેન્જીસ આવશે. 2025નું વર્ષ કેવું રહી શકે? કઈ દરેક દ્રષ્ટિકોણની અહીંયા આગળથી હું વાત કરવા માંગુ છું, સેગમેન્ટની હોય કે રોકાણની હોય. ઓવરઓલ 2025નું વર્ષ રિયલ એસ્ટેટ માટે તમને કેવું લાગે છે? એક તો જીડીપી ગ્રોથ, એક તો પ્રધાનમંત્રી મોદી સાહેબનું ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, મેટ્રો ઉપર, જે આપણે ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ, નેશનલ હાઈવેઝ, ન્યૂ સિટીઝ, મુંબઈ સેક્ટરમાં થર્ડ સિટી જે એલાન કર્યું આપણા દેવેન્દ્ર ફડણવીસ સાહેબ, કે જે આપણા અટલ બ્રિજની આગળ જે પનવેલની એરિયા છે ત્યાં થર્ડ સિટી પણ શરૂઆત કરશે. પ્લસ ઓલ ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઓફ પોર્ટ્સ, એરપોર્ટ્સ, બ્રિજીસ, સિટી સેન્ટર્સ, આ બધાના કારણે. સેકન્ડ પોઈન્ટ જે મેઇન છે એ ઇન્ટરેસ્ટનો ઉપર છે. આજના તારીખમાં આરબીઆઈ કઈ ઘટાડો નથી કર્યું, પણ આઈ એમ એક્સપેક્ટિંગ કે 2025માં જરૂર આનું ઇન્ટરેસ્ટ રેટ ઓછું થશે જ. લાસ્ટ મીટિંગમાં પણ કદાચિત બે જે મેમ્બર હતા એ સુઝાવ આપ્યા હતા કે ઇન્ટરેસ્ટ શુડ બી રિડ્યુસ, ઇન્ટરેસ્ટ રેટ શુડ બી રિડ્યુસ, એન્ડ મને લાગે છે કે એ થશે તો હજી જે ઈએમઆઈ નું કોસ્ટ છે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ, મિડ સેગમેન્ટ, હાયર સેગમેન્ટમાં છે એનું વધારો ઇવન મોર દેન ધેટ. એન્ડ બધા બેંક ને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન તૈયાર છે કે હાઉસિંગમાં કેવી રીતે આપણે વધોતરી કરીએ. સો ઓવરઓલ વેરી પોઝિટિવ આઉટલુક ટુ 2025 ફોર હાઉસિંગ સેક્ટર ભારતમાં.